આંધ્રપ્રદેશની મહિલા સાથે લગ્ન કર્યા બાદ કરોડોના રક્તચંદનના લાકડાની દાણચોરીનો ઘડ્યો પ્લાન. પાટણના સિદ્ધપુર હાઈવે પર આવેલા શ્રેય ગોડાઉનના 70 નંબરના પ્લોટમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ₹2 કરોડની કિંમતનો 4 ટન વજનનો પ્રતિબંધિત લાલ ચંદનના લાકડાનો જથ્થો જપ્ત કરી પાટણ, મહેસાણા અને ડીસાના 3 શખ્સોને દબોચી લીધા હતા. આંધ્રપ્રદેશના રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સ દ્વારા લાલ ચંદનની તસ્કરી અંગેના મળેલા ઇનપુટના આધારે પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે લાલ ચંદનની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે, જેમાં જપ્ત કરાયેલ લાલ ચંદનનો જથ્થો મલેશિયા અને ચાઇના જેવા દેશોમાં એક્સપોર્ટ કરવાની ફિરાકમાં ઝડપાયેલા શખ્સો હોવાનું સામે આવ્યું છે. પ્રતિબંધિત ચંદન મલેશિયા, ચીન વેચવાની ફિરાકમાં હતા. આંધ્રપ્રદેશના રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સ દ્વારા લાલ ચંદનની ગેરકાયદેસર તસ્કરી કરવા બાબતે પાટણ પોલીસને ઇનપુટ મળ્યા હતા, જેના આધારે પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે લાલ ચંદનની તસ્કરી સંદર્ભે ટીમની રચના કરી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ કરતા પ્રાપ્ત માહિતી અન્વયે પરેશ કાંતિજી ઠાકોર, હંસરાજ વિરાજી જોશી તથા ઉત્તમ નંદકિશોરભાઈ સોનીની અટકાયત કરવામાં આવી હતી. શકમંદોની પૂછપરછ કરતા તેમણે આશરે 3 થી 4 મહિના અગાઉ ગાડીમાં શાકભાજીની આડમાં લાલ ચંદનની તસ્કરી કરી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પ્રતિબંધિત લાલ ચંદનનો જથ્થો પાટણના સિદ્ધપુર હાઈવે પર આવેલા ગોડાઉનમાં રાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. વધુમાં આ શખ્સો આ લાલ ચંદનને મલેશિયા અને ચાઇના જેવા દેશોમાં સંપર્ક કરી એક્સપોર્ટ કરવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ એલસીબીએ લાલ ચંદનની તસ્કરીમાં ઝડપાયેલા 3 આરોપીઓ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ અટક કરી વધુ કાર્યવાહી માટે પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ આંધ્રપ્રદેશ રાજ્યના રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સની ટીમ અત્રે આવતા પાટણ ખાતેથી 4.5 ટન વજનનો અને ₹2 કરોડથી વધુનો લાલ ચંદનનો 150થી વધુ લોગોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ત્રણેય આરોપીઓએ અગાઉ આવી ચંદનની તસ્કરી કરેલ છે કે કેમ, અન્ય વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે લાલ ચંદનની હેરાફેરી અંગેનો ગુનો ચિરુપતિ પોલીસ મથકે નોંધાયેલા હોવાથી આંધ્રપ્રદેશ ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી લાલચંદન તસ્કરીના ગુનામાં કાર્યવાહી કરાશે. આંધ્રપ્રદેશની મહિલા સાથે લગ્ન કર્યા બાદ ઘડ્યો ચંદનની દાણચોરીનો પ્લાન. રક્તચંદનની દાણચોરીમાં પકડાયેલા 3 આરોપીમાંથી એક આરોપીના પ્રેમ લગ્ન આંધ્રપ્રદેશની મહિલા સાથે થયા છે અને જેના કારણે આ આરોપીને આંધ્રપ્રદેશમાં લાલ ચંદનની તસ્કરીનો પ્લાન બનાવવા તેમજ સ્થાનિક તસ્કરો સાથે સંબંધ બનાવવા માટે આંધ્રપ્રદેશની સ્થાનિક ભાષામાં સરળતા મળી હતી. જે બાદ આંધ્રપ્રદેશના ફોરેસ્ટમાંથી આ લાલ ચંદન આશરે 1.5 થી 2 કરોડમાં લાવવામાં આવ્યું હતું. જોકે જે 3 આરોપીઓ પકડાયા છે તેમાંથી એક આરોપીએ આ લાલ ચંદન ખરીદવા રૂપિયા પૂરા પાડવાની મદદગારી કરી છે. TV18 ન્યૂઝ, પાટણ.